વિજયભાઈને વિનંતી કરીશ કે બે શબ્દ. વિજયભાઈનું કામ એવું છે કે વાત ઓછી અને કામ જાજુ. 24 કલાક ગૌ માતા માટે જેઓ સતત કાર્યરત છે અને હજારો હિન્દુ સંસ્થાઓને ડોનેશન આપી અને પગભર કરે છે. હમણાં પણ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક ગ્રુપમાં તેમજ મોટી જે રથયાત્રા નીકળી હતી કૃષ્ણ ભગવાનની એના પ્રમુખ તરીકે તેઓ હતા, અધ્યક્ષ હતા. હું આપને વિનંતી કરીશ કે તો બે શબ્દ બોલો અને આભાર માની લેવું કરશો. મારે તમારી ફોટો જોતો હોય ને વિજયભાઈ, તમે સમજો આમાં બીજી વાત છે, સમજા. બોલો સિદ્ધિ વિનાયક દેવ કી. શ્રી ત્રિકોણ બાગકા રાજા 26 વર્ષ જ્યારે થઈ રહ્યા છે ત્યારે રાજકોટથી ગણપતિ દાનની શરૂઆત રાજકોટની જાહેર જનતામાં ભાઈએ કીધું કદાચ 1000 પંડાલ હશે, પણ ગમે એ શેરી ગલીમાં જાઓ પણ ત્રિકોણ બાગકા રાજા જીમી અડવાણીને બધાને યાદ કરવા પડે. એ જાહેરમાં અમે બોલીએ છીએ કારણ કે સર્વપ્રથમ કોઈ શરૂઆત કરી હોય અને સાર્વજનિક ગણેશ મહોત્સવ ખરા ભાવથી ખરા હેતથી અને સર્વે સમાજને 18 વર્ષને જોડી અને આ કાર્યક્રમ કરતો આ જીમી અડવાણી બહુ મારો જૂનો મિત્ર છે, મારા ભાઈ સમાન છે. અમારા બેને 30 વર્ષથી નાતો છે અને એ સંબંધોના નાતે ગમે ત્યારે ભાઈનો અમારે આદેશ આવે એ આદેશથી અમે કાયમી આવીએ છીએ. અને આનંદ એ વાતથી જાય છે કે અમે રાજકીય અગ્રણી હોવા છતાં, એ શિવસેનામાં હોવા છતાં રાજકારણ બધું ભૂલી અને સમાજ સેવાના કામમાં રાજકોટની હરેક સંસ્થાઓ, જે સનાતન ધર્મની હરેક સંસ્થાઓમાં જીમીભાઈનો કાયમી આર્થિક સહયોગ તો હોય છે, પણ એમની ટીમ સાથે રાજકોટનો કોઈ કાર્યક્રમ નથી કે જીમીભાઈ સનાતન ધર્મની અમારી ટીમ આરે ખડે પગે ના ઉભા રહી હોય. એટલે જીમીભાઈ તમારો પણ આભાર, અને અમારું તો ઘર છે, આભાર વિધિ ન હોય. ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ. થેન્ક યુ સો મચ વિજયભાઈ. હમણાં મેં જોયું સાહેબ રથયાત્રામાં એક છોકરા પાસે વિજયભાઈનો મોબાઈલ નંબર હતો. હવે વસ્તુ એવી છે કે વિજયભાઈનો કોન્ફિડન્સ લઈને કે કાંઈ પણ અડધી હાથે જરૂર હોય તો વિજયભાઈને ફોન કરજો. તો આ મારા માટે ગર્વની વાત છે કે અમારા ભાઈ ટાઈગરની જેમ યુવાનોને મજબૂત કરી રહ્યા છે. એટલે વિજયભાઈ વાક આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો,